છું એડવોકેટ પ્રકાશ બારોટ. આજે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે લગ્ન જીવન ખૂબ જ નિષ્ફળ જઈ રહ્યું છે. પતિ પત્નીના સંબંધો ખરાબ થઈ રહ્યા છે, ઝઘડાઓ થઈ રહ્યા છે. વિગતવાર ચર્ચા કરવાના છીએ. આપણી સાથે છે ભરત એલ ભાગ્યવિધાતા સર. તો આપણે આ ટોપિકને અનુકૂળ આપણે એમની સાથે ચર્ચા કરીશું. નમસ્કાર સર. નમસ્કાર. આજે સૌથી વધારે કોર્ટમાં કયા કેસો જોવા મળી રહ્યા છે? દિવસે ને દિવસે આજે કોર્ટમાં કેસો તો વધી રહ્યા છે, પણ એમાં પણ તમે પૂછ્યું કે કયા કેસો વધી રહ્યા છે. કયા કેસો વધી તો રહ્યા છે? પતિ પત્નીના સંબંધો ખૂબ બગડી રહ્યા છે. જેમ કે ભરણ પોષણ છે, ડોમેસ્ટિક છે, 498ના કેસ છે, જેની નવી સેક્શન પણ આવી ગઈ છે, પણ આપણે જે પ્રમાણે લોકો જાણે છે એ પ્રમાણે વાત કરીશું. ઓકે. તો મેટ્રોમોનિયલ મેટર ખૂબ વધી રહી છે. ઓકે. કેમ કે આ હું નથી કહી રહ્યો, પણ જે પ્રમાણે ફેમિલી કોર્ટ આખી અલગ આપવામાં આવી છે કે ભાઈ જે પારિવારિક સંબંધો બગડી રહ્યા છે અને કેસ થઈ રહ્યા છે એ ફેમિલી કોર્ટમાં ચાલશે. તો તમે જોતા હશો કે અમદાવાદ છે કે મોટી સિટીમાં તો ફેમિલી કોર્ટમાં તમે જાઓ તો તમને એવું લાગે કે શું પબ્લિક છે અહીંયા. એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, પતિ પત્નીના કેસો વધી રહ્યા છે. તો સર, આજે આવા કેસો થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તમારી દ્રષ્ટિએ? કે આવા કેસો થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો એના અમુક રીઝન છે. કેમ કે આપણે આજે જે જમાનામાં જીવીએ છીએ એ ઘણો બધો બદલાવ આવી ગયો. પ્રકાશભાઈ, તમને તો ખબર છે કે સોશિયલ મીડિયાનો જમાનો છે. યસ. આજે લોકો રીલમાં ફેમસ છે બધા. ઓકે. બધાને કેવું મોબાઈલ યુઝ કરવો છે, પણ કોઈ મોટિવેશનલ કે કંઈ આપણને જે આગળ ગ્રો કરાવે કે આપણા સંબંધો સુધારે એવું કોઈ જોતું નથી. એટલે આજે આપણે ટોપિક લીધો છે કે ભાઈ પતિ પત્નીના સંબંધો કેમ બગડે છે અને કેવી રીતે સુધરી શકે. તો સૌપ્રથમ મોબાઈલ આવે એટલે શું થયું કે પતિ અને પત્ની બંને અલગ થયા. ઓકે. સૌથી વધારે આજે ઘરમાં તમે પણ જોયું હશે પતિ પત્ની જોડે બેઠા હોય પણ બંને ફોનમાં બિઝી હોય. ઓકે. એટલે કે એકબીજાને સમય નથી આપતા. ઓકે. એકબીજાને સમય નથી આપતા. એ બી મુખ્ય કારણ હોઈ શકે. મુખ્ય કારણ. યસ. એટલે કે સમય નથી આપતા. એટલે સમય પહેલું કારણ છે. સમય કે પતિ અને પત્ની બંને એકબીજાને સમય નથી આપતા. અને તમને પણ ખબર છે કે મોંઘવારી પણ વધી છે. ઓકે. એટલે પતિદેવ ખાલી નોકરી કરતા હોય તો કદાચ 2-3 બાળકો હોય તો એમનું પૂરું ન થાય એટલે પત્ની પણ જોબ કરવા જાય. ઓકે. આપણે એમની જોબની વિરોધમાં નથી. કદાચ ઘણા લોકો એવું કે ભાઈ પત્ની જોબ કરે એટલે તમને કઈ પ્રોબ્લેમ છે? સોશિયલ મીડિયા છે, લોકો કોમેન્ટ પણ કરે. તો પત્ની જોબ કરે એનાથી વાંધો નથી, પણ જ્યારે જોબ કરવા લાગ્યા ત્યારે પતિ પત્નીનો જે પ્રેમ હતો એ ઓછો થઈ ગયો. ફક્ત ને ફક્ત એમનું ફોકસ પરિવાર અને પૈસા ઉપર અટકી ગયું. ઓકે. એટલે એના કારણે પણ એ લોકો મળી ન શકે, સુખ દુઃખની વાત ન કરી શકે, એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું છે એ શેર ન કરી શકે. અને પછી કેવું થાય કે બંને પાત્ર એમના માટે બીજું પાત્ર નોકરી ઉપર શોધે. ઓકે. એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર આપણે ઇન્ક્લુડ કરીએ છીએ અને એવી રીતે આવીએ છીએ. એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ છે. એટલે સમય ન આપો, પતિ અને પત્ની એકબીજાને સમય ન આપે એટલે શું થાય? પત્ની બીજી જગ્યાએ પ્રેમ શોધવા કે સમય શોધવા માટે જાય. સેમ એવી રીતે પતિદેવ પણ ઘરેથી પત્ની સમય ન આપે તો પછી બીજી જગ્યાએ એનું પાર્ટનર શોધવા જાય. એટલે આ એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ આવે છે. ઓકે. તો એનો મતલબ એવો કે જોડે રહેવા છતાં એકબીજાને સમય નથી આપતા. આમાં કેવું લગ્ન થઈ ગયા છે, બધી જગ્યાએ નામ છે, આધાર કાર્ડમાં નામ છે, પાન કાર્ડમાં નામ છે, બધી જગ્યાએ નામ છે કે અમારા પતિ છે કે અમારી પત્ની છે, પણ રિયલ લાઈફમાં એ લોકો એકબીજાની પાસે નથી. તમે સરસ જાણકારી આપી. તો સર, એમાં આપણે થોડું વધારે ઊંડા ઉતરીએ તો શું આજની સ્ત્રી ઘર કરીને નથી રહેવા માંગતી? આવું મારા તો ના કહેવાય એવું કે ઘર કરીને નથી રહેવા માંગતી, પણ સ્ત્રી સશક્તિકરણ આવી ગયું, તમને પણ ખબર છે. ઓકે. સ્ત્રી રિલેટેડ કાયદાઓ પણ છે. ઓકે. શું આજે જે ઝઘડાઓ થઈ રહ્યા છે પહેલા જમાનામાં નહીં થતા હોય? પેલું કહે ને કે જે જૂનવાણી જે કહેતા હોય ને કે ભાઈ 2 વાસણો તો ખખડે, કે ભાઈ વાસણો તો ખખડવાના જ છે. તો એવું નહીં કહી શકાય કે ભાઈ સ્ત્રી ઘર કરીને રહેવા નથી માંગતી, પણ પુરુષ પ્રોપર ટાઈમ નથી આપતા, એમનું ટાઈમ મેનેજમેન્ટ ન હોય. ઓકે. અને કદાચ સ્ત્રીને એવું પણ હોય કે પુરુષ ટાઈમ ના આપે, એમને સરખો પ્રેમ ના આપે, એમને જે જોઈતું હોય એ ના આપે. ઓકે. એટલે સ્ત્રીને એવું લાગે કે મારો પતિ મને પ્રેમ નથી કરતો. પુરુષોની પણ જવાબદારી બને છે. કેમ કે પુરુષોના અને સ્ત્રીઓના ઇમોશન અલગ છે. આ બાબત વિશે કદાચ કોઈએ ચર્ચા નહીં કરી હોય. બંનેના ઇમોશન અલગ હોય. ઓકે. એ કદાચ તમારાથી રિસાય છે તો એને મનાવી પડે. એવું નહીં કે એ રિસાય છે તમે રિસાઈ જાઓ કે ભાઈ તારું જે થવું એ થાય. એ એવું કહેતું કે મારા નજર સામેથી ચાલ્યો જતું, તો પછી ચાલ્યું નથી જવાનું, એને પ્રેમથી સમજાવવાની છે કે શું થયું તને. ઓકે. ઓકે. આવું કહીને એને સમજાવવી પડે. એટલે આ બધા કારણો છે. એટલે એવું આપણે ન કહી શકીએ કે ભાઈ સ્ત્રી ઘર કરીને રહેવા નથી માંગતી. સર જોડે વાત કરી કે સ્ત્રી રહેવા તો માંગે છે, પણ પતિદેવને સારી રીતે રહેવું પડશે અને પત્નીને પણ સારી રીતે રહેવું પડશે. એકબીજાને સમય આપવો પડશે, એકબીજાના લાગણીઓ પર ધ્યાન રાખવું પડશે. તો જ તમે આજના સમયની અંદર એટલે કે મોબાઈલ યુગની અંદર તમે સાથે રહી શકશો. તો આપણે સર વધુ ચર્ચા કરીએ આના વિશે. આજથી 20 વર્ષ પહેલાના સંબંધો સારા હતા
એવું કહી શકાય આ 100%ની વાત છે. ખૂબ સરસ. અને આજની યુવા પેઢીએ તો એ પણ શીખવાનું છે કે ભાઈ પહેલાંના જમાનામાં સંબંધો કેટલા સારા હતા. અને ઉદાહરણ કંઈ બહાર લેવાની જરૂર નથી. આપણે આપણા મા બાપને જોઈ લો. આ છેલ્લી પેઢી એવી છે, આપણા મા બાપ કે સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ નથી. આપણા મા બાપ, આપણે તો એક્ટિવ છીએ. એટલે પહેલાંના જમાનામાં સંબંધો ખૂબ સચવાતા હતા, કેમ કે સોશિયલ મીડિયાનો ઓનલાઈનનો જમાનો નહોતો. હું એવું નથી કહેતો કે ભાઈ પતિ જ્યારે લગ્ન કરતા હોય કોઈ છોકરાને એટલે છોકરી બતાવતા ન હતા, પણ બતાવતા ન હતા છતાં પણ એ લોકો સાથે રહેતા હતા, કેમ કે એમને સામાજિક પ્રતિષ્ઠાનો ડર હતો. ઓકે. અને એ લોકોને એવું કે ભાઈ મારા મા બાપે મારા માટે જે શોધ્યું છે એ બહુ પરફેક્ટ છે. મારા બા બાપે નિર્ણય લીધો છે તો ખોટો નહીં હોય. એટલે ગમે તે કરીને ઘર કરીને રહેતા હતા. આમાં એવું બે બાજુ આપણે જોઈએ તો સ્ત્રીઓ જોડે અન્યાય પણ થયો હશે, પુરુષો જોડે પણ થયો હશે, પણ એમને રહેવું હતું કે આ મારું ઘર છે, આ મારા પતિ છે, આ મારા સાસુ સસરા છે, એટલે મારે અહીંયા જ રહેવું છે. તો સ્ત્રી ઘર છોડીને નથી જતી. અને કદાચ સ્ત્રી રિસાઈ પણ જાય તો પણ એના મા બાપ છે એને મનાઈને મોકલતા હતા કે બેટા તારું ઘર આ જ છે. સાચી વાત છે. આજના મા બાપ આવું નથી કહેતા. આજના મા બાપ શું કહે છે કે બેટા તું અહીંયા આવી જાય, આપણે બધાને જોઈ લઈશું, બધાને કોર્ટમાં ઘસેડી લઈ જઈશું, એમના જોડે ભરણ પોષણ માગીશું ને એમને જેલના સળિયા ગણાવીશું. એટલે આજે કેવું છે કે સ્ત્રી તાત્કાલિક કેસ પણ કરી નાખે છે. આ સંબંધો સાચવવા માટે સ્ત્રીના મમ્મી પપ્પાને પણ થોડું ધ્યાન આપવું જોઈએ કે જો કોઈ નાની બાબતની અંદર કોઈ દીકરી રીસાઈને ઘરે આવે છે તો એમની સમજાવવાની જવાબદારી સૌથી પહેલા મમ્મી પપ્પાની આવે છે. સાચી વાત છે. હવે માનો કે ચલો હવે આ યુગ ચાલુ છે, મોબાઈલનો યુગ ચાલે છે, આજના યુવાનોને સંબંધો સારા રાખવા માટે શું શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો સમય આપવો જોઈએ. યસ. જે પ્રેમ કરતા હોય ને એકબીજાને સમય આપવો પડે. પતિ અને પત્ની બંને સમય આપવો જોઈએ. ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય સર આજે તો કેવી રીતે પોસિબલ છે સમય આપવો જોઈએ? એટલે આમાં કેવું થાય, આપણે પેલું 9 દિવસ ઓકે લગ્ન કર્યા છે, 9 દિવસ ફરવા ગયા, સિમલા મનાલી ગયા, બેંકોક ગયા કે વોટેવર કોઈ પણ જગ્યાએ ગયા, એટલે પત્ની શું ખુશ થઈ જાય? ઓકે. તમારે કેવું છે કે કન્ટિન્યુ રહેવું છે. કેમ આપણે સવારે ઉઠીને જે આપણી દિનચર્યા એવરીડે હોય છે કરીએ છીએ, કેમ આપણે કરીએ છીએ કે સવારમાં આપણે ભાઈ એવું કોઈ કહી શકે કે મારે સવારે ઉઠીને બ્રશ નથી કરવું? ઓકે. કેમ એ એવરીડેનું શેડ્યુલ બની ગયું છે. તો તમારે તમારી પત્નીને કે પતિને રોજ સમય આપવો પડે, એવરીડે સમય આપવો પડે. કદાચ એવું નહીં કે આખો દિવસ હવે બેસી રહે કે એવું તો પોસિબલ નથી. પતિ પત્ની સામે ન બેસી શકે એવરીડે અને ફૂલ ડે, પણ દિવસમાં 1 કલાક ના આપી શકે. ઓકે. રાત્રે જમીને એવું પત્નીને ન કહી શકે પતિ કે ચાલ આપણે આંટો મારીને આઈસ્ક્રીમ ખાઈને આવીએ છીએ, આવું ન કહી શકીએ. કહેવાય ને. ચાલો સાંજે કદાચ 5 વાગે એવું ન કહી શકે ચાલો આપણે પકોડી ખાઈને આવીએ છીએ, કહેવાય. પણ આજના પુરુષો શું કરે છે? મારા જોડે ટાઈમ નથી, મારા જોડે ટાઈમ નથી, મારા કામનો લોડ છે, મારા વર્ક લોડ છે, મારા બોસે મને આટલું કામ આપ્યું છે, હું થાકી ગયો છું, છેલ્લે ઘરે આવીને થાકી જાય. એટલે આપણી જિંદગી કેવી થઈ ગઈ? સવારે જવાનું, રાત્રે આવવાનું, રાત્રે પત્ની જમવાનું બનાવે, જમીન સૂઈ જવાનું, પાછું રાત્રે આપણું મૃત્યુ થઈ ગયું, બીજા દિવસે પાછો નવો જન્મ થાય અને પાછું આનો શેડ્યુલ ચાલુ. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે સમય આપવો પડે. તો કહેવાય છે કે જીવન સાથી જીવન સુધી તમારી સાથે રહે એને જીવન સાથી કહેવાય. 24 કલાકની અંદર થોડો તો સમય તમારે આપવો જોઈએ. અને કોઈ એવું કહેતું હોય કે ભાઈ અમારી જોડે ઘણા બધા લોકો જે કામ પણ કરતા હોય એવું કહેતા હોય કે સર અમારી પાસે ટાઈમ નથી. ભાઈ એવું પોસિબલ જ નથી. દરેક વ્યક્તિ પાસે 24 કલાક છે, એમાંથી થોડો સમય મેનેજ કરવો પડે. તમારે જો વાત કરવી છે, તમારે સંબંધો સાચવવા છે તો ખુશ પણ રાખવા પડે તમારું જે પાર્ટનર છે એને. એટલે સમય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. બીજું કારણ છે ઇજ્જત. ઓકે. કોઈ પણ સંબંધ છે ને ઇજ્જતથી ચાલે, માન સન્માનથી ચાલે. કહેવાય ને કે તમે જેટલી ઇજ્જત બીજાને રિસ્પેક્ટ આપો છો એટલી રિસ્પેક્ટ તમને ફરીથી મળે. એટલે આજે પતિ પત્નીમાં કેવું થાય કે નોર્મલ ઝઘડો પણ થાય ને તો તું તારીની વાતો ચાલુ થાય. તું તારીની વાતો ચાલુ થાય, એના લીધે કેવું થાય કે ભાઈ એકબીજાના મનમાંથી લોકો ઉતરી જાય, એકબીજાના મનમાંથી ઉતરી જાય એટલે સંબંધો ખૂબ બગડી જાય. એટલે ટાઈમ મેનેજમેન્ટ રાખવું પડે પહેલાં તો. બીજું કે રિસ્પેક્ટ હોવી જોઈએ. પતિ પત્ની સંબંધોમાં જો રિસ્પેક્ટ નહીં હોય તો સંબંધ નહીં ચાલે, કેમ કે ધીમે ધીમે આ સંબંધ તૂટતો જશે અને લાસ્ટમાં પછી છૂટાછેડા સુધી પણ આવી જશે. ઓકે. પુરુષ જોડે એક જ મુદ્દો હોય કેરેક્ટરનો કે તું આવી છે ને તું તેવી છે ને આ વ્યક્તિ સાથે તારું આ છે, એટલે સંબંધો બગડે છે. એટલે માન સન્માન ત્યાં જ ખોવાઈ જાય, કેમ કે સ્ત્રી એવી ન હોય, આપણે એવા ન હોઈએ ને આપણને કોઈ કહે તો આપણે શું કરીએ? એટલે પછી એને પતિ પ્રત્યેની રિસ્પેક્ટ પણ જતી રહે. એટલે ઇજ્જત ખૂબ મહત્વની છે. સારા સંબંધો સાચવવા માટે શું હોવું જોઈએ? પહેલાં તો વફાદારી. ઓકે. દરેક પોતાના પાર્ટનર સાથે લોયલ હોવું જોઈએ. ઓકે. જે આજે જોવા નથી મળતી. ઓકે. બધા કહેતા હોય છે કે અમે લોયલ છીએ, પણ જ્યારે અમને ચેક કરવામાં આવે ત્યારે એવું ને એવું રિસર્ચના કંઈ આંકડા નથી પણ દેખાઈ રહ્યું છે કે ભાઈ પાર્ટનર જોડે જો લોયલ રહેવામાં આવે તો કદાચ ઝઘડા પણ ઓછા થઈ જાય. કેમ કે સ્ત્રી કે પુરુષ હંમેશા એવું ઈચ્છતા હોય કે મારું પાર્ટનર મારાથી ખૂબ વફાદાર હોય.
ઓકે હું તો બધા સંબંધો પતિ પત્ની નહીં પણ જે દીકરો છે ને બાપથી વફાદાર હોવો જોઈએ. ઓકે બાકી એની મિલકત વેચી મારે આવું પણ થાય. એટલે એવું થાય કે વફાદાર તો રહેવું જ પડે કમ્પલસરી. વફાદાર હોય વ્યક્તિ તો જ સંબંધો એટલા માટે સચવાય કે એકબીજા ઉપર ટ્રસ્ટ આવે. ઓકે જો વ્યક્તિ એકવાર કંઈ ખોટું કરતા પકડાય એટલે આખી જિંદગી એ જોડે ન રહી શકે. કેમ કે વફાદારી ત્યાં પૂરી થઈ જાય. પછી જે તે વ્યક્તિ હોય કે ગમે તે રીતે એને મનાવે, ફોસલાવે, સમજાવે, છતાં પણ એમાં સંબંધોમાં સુધાર નહીં આવે. કહેવાય છે ને કે ભાઈ એકવાર દોરો તૂટી ગયો એમાં ગાંઠ પડી ગઈ. ઓકે એટલે સંબંધો એવા થઈ જાય. એટલે શરૂઆતથી જો લગ્ન કર્યા છે તો આપણે તો જે અગ્નિની સાક્ષી છે, હિન્દુ ધર્મમાં અગ્નિની સાક્ષીએ લગ્ન કરો છો કે ભાઈ હું મારી પત્ની જોડે વફાદાર રહીશ, ઓકે લોયલ રહીશ, ક્યારે એનો સાથ નહીં છોડું. તો સાથ નહીં છોડવું એ જ લોયાલિટી છે, એ જ વફાદારી છે કે હું મારી પત્નીને જ વફાદાર રહીશ, એનો ક્યારેય સાથ નહીં છોડું. એટલે વફાદાર પણ રહેવું પડે. સર આપણે વધુ ચર્ચા કરીએ તો આમાં બીજો પણ એક શું મુખ્ય ભાગ ભજવે છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિઝિકલ રિલેશન. ઓકે પતિ અને પત્નીના જો કે રિલેશન સારું છે, શારીરિક સંબંધો સારા છે, ઓકે તો આ લોકોને બીજે પાર્ટનર શોધવાની જરૂર નહીં પડે. ઓકે એટલે એનો મતલબ એમ કે વિક્ષેપો નહીં પડે એમ. વિક્ષેપો નહીં પડે. કેમ કે જ્યારે સંબંધો ફિઝિકલ રિલેશન એવું છે કે એનાથી પતિ અને પત્ની એકબીજાની એકદમ નજીક આવે. બરાબર. એટલે એકબીજાનો આત્મા મળે છે. ફિઝિકલ રિલેશન સારા ન હોય તો સંબંધો વધારે બગડે. એટલે ફિઝિકલ રિલેશન સાચવવા પડે. અને આ તો બધાને ખબર નથી. આપણે કહું છું કે પુરુષોને જે પેલું તૃપ્ત થતાં 3 મિનિટ લાગે, ઓકે, અને સ્ત્રીઓને 10 મિનિટ લાગે. બરાબર. એટલે આ પણ જોવું જોઈએ. આની ખુલ્લે આપણે ચર્ચા ન કરી શકીએ, કરવી જોઈએ પણ હાલ નહીં કરીએ, આપણો ટોપિક નથી એટલે. પણ એ પ્રમાણે સ્ત્રીને શું જોઈએ છે, એ કેવી રીતે ખુશ છે આપણી જોડે, એ ધ્યાનમાં રાખીને આપણે ફિઝિકલ રિલેશન સારા હોય ઓકે તો વધારે સારી રીતે સંબંધ ચાલી શકે. તો સર તમારા જોડે આવા બધા કેસ તો ઘણા બધા આવતા હશે, તો તમે તમારા કેસની અંદર કદાચ છે કોઈ તમારા ક્લાયન્ટ આવો આવ્યો છે, તમે શું સલાહ આપો છો? મારી જોડે કોઈ પણ ભરણ પોષણનો કોઈ ડોમેસ્ટિકનો કોઈ સ્ત્રી લઈને આવે તો હું પહેલાં એમને એવું પૂછું કે તમારા શું કહેવાય છે. મારો પ્રશ્ન આ હોય, કદાચ કોઈને ગમતો હોય ન ગમતું હોય પણ અમે હંમેશા સંબંધો સાચવવામાં માનીએ છીએ કે ભાઈ એમના સંબંધો સચવાઈ જાય. અને એ ઉપરથી અમે રિસર્ચ કરીને એ લોકો પહેલાં તો ભેગા થાય એવો પ્રયત્ન કરીએ. એમના પતિને પણ બોલાવીએ છીએ, અથવા પતિ કેસ કરવા માટે કે છૂટાછેડા લેવા આવ્યા હોય ત્યારે પણ આ જ અમારો પ્રશ્ન હોય કે ભાઈ આ રિલેશન કેવા છે. પછી એમને સમજાવીએ છીએ. ધ્યાન કદાચ એવું થાય કે બધામાં તો સક્સેસ ન જવાય, પણ ટ્રાય એન્ડ સક્સેસ. પ્રયત્ન અમારો એવો છે કે જોડે રહે. તો પહેલો પ્રશ્ન આ હોય કે ભાઈ રિલેશન કેવા છે, પછી એ પ્રમાણે એમને સમજાવીએ છીએ. ઘણા લોકોનું સમાધાન પણ થયું છે. ઓકે, તો મારો પ્રથમ પ્રશ્ન એવો હોય છે. સર આવા કેસોની અંદર સમય તો બહુ લાગતો હશે. આવું કેવું ડોમેસ્ટિક છે, ભરણ પોષણ છે, 498 છે, છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટમાં કેવું છે કે કોઈ પણ ફેમિલી મેટર આવે ને એટલે એને કમ્પલસરી મીડિયેશનમાં મૂકવી પડે. ઓકે, સમાધાન માટે ફેમિલી કોર્ટ પણ પ્રયત્ન કરી રહ્યા છે. એક્ઝેક્ટ પત્ની જો પોલીસ સ્ટેશનમાં પણ કેસ કરવા જાય ને તો પોલીસે પહેલાં એમનો સમાધાન કરવા માટે પ્રયત્ન કરવો પડે. ઓકે, સૌપ્રથમ. એટલે કેસોમાં ઘણી બધી વાર પણ લાગ્યા છે. બરાબર. તો આજના યુવાનોને તમે શું સલાહ આપવા માંગો? પહેલાં તો તમે તમારા પાર્ટનર સાથે વફાદાર રહો. ઓકે, એને પૂરતો સમય આપો. ઓકે, એની રિસ્પેક્ટ કરો. ઓકે. અને મેં છેલ્લું જે પ્રમાણે કહ્યું કે આ તમારા જે સંબંધ છે ફિઝિકલ રિલેશન એ ખૂબ મજબૂત રાખો. ઓકે. અને પતિ પત્ની ઓર વો ના આવે ને એનું ધ્યાન રાખો. જો વો આવશે ને તો પ્રોબ્લેમ થશે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. થેન્ક યુ. આજે આ ચર્ચામાં તમે અમારી સાથે રહ્યા.